માં ભગવાને જ્યારે માનું સર્જન કર્યું ત્યારે એને એમ લાગ્યું કે હજુ માં કરતાં પણ કંઈક વધારે હોવું જોઈએ કે જે વધારે ભાણિયાને પ્રેમ કરે. એટલે એણે 2 વાર માનું સર્જન કર્યું ને એનું નામ છે માં. તો મારા પૂજ્ય મામા ભરત મામા, જેમને પેઢી દર પેઢી શ્રીનાથજી બાપાના સંસ્કારો વારસામાં મળ્યા છે, અને અમારા પૂજ્ય મામી મયુરી મામી, જેમના વિશે શું કહેવું, શ્રીનાથજી બાપાના અનન્ય ભક્ત, એમની સેવામાં હંમેશા સદૈવ તત્પર અને અગ્રસર. જેમની બનાવેલા આભૂષણો અને માળાઓ શ્રીનાથજી બાપા અંગીકાર કરે છે, તો એવી મહાન વિભૂતિ વિશે મારે શું કહેવું. એમની બનાવેલી ખીર ખાવા હું 1,500 માઇલનો પ્રવાસ ખેડીને પણ આવવા તૈયાર છું. એમનો વાત્સલ્ય ભર્યો સ્વભાવ, માયાળુપણું, દરેકને પોતાના બનાવવાની ટેક અને ખૂબ જ સુંદર નિયમન, દરેક ચીજોમાં યોગ્ય માર્ગદર્શન. મારા મામા ને મામીની તોલે જીવનમાં કોઈ આવી જ ન શકે. આઈ એમ હેવિંગ ધ બેસ્ટ મામા એન્ડ મામીઝ ઇન ધ વર્લ્ડ. મારી મમ્મી સાથેનો એમનો રેપો એટલે જાણે ભાઈ બહેનનો નાતો આવો મેં ક્યારેય જોયો જ નથી. મારી મમ્મી દુઃખી તો મારી મામી અને મામા દુઃખી. અમારા જીવનના દરેક સુખ દુઃખના પ્રસંગોમાં એમણે અમારો ખૂબ જ નજીકથી અને કોઈ પણ જાતના ભાર વગર એમણે અમને ખૂબ જ એકદમ નજીકના સગા જેવું સાંત્વન પૂરું પાડ્યું છે. એમનું ઋણ જીવનમાં હું ક્યારેય પૂરું નહીં કરી શકું. હવે આગળ જ્યારે અત્યારે બધું વ્યવસ્થિત છે અને મારા મામા ખૂબ સરસ મામા મામી એન્જોય કરી રહ્યા છે, હું મારા પરિવાર તરફથી એમને ખૂબ 50મી ગોલ્ડન એનિવર્સરી વિશે ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આવા જ સુંદર પ્રોગ્રામો એવા કરતા રહે અને ભાણિયા અને બધાને મજા કરાવતા રહે. ઓલ ધ બેસ્ટ. હેપી બર્થડે પાપા. હેપી બર્થડે પાપા. મમ્મી અને પપ્પા તમને બેવને 75, તમને બેવને 50 વર્ષ ખૂબ અભિનંદન. ખૂબ હજી આગળ વધો અને અમને આશીર્વાદ આપતા રહ્યો અને અમારી સાથે તમે જીવનમાં સાથે જ રહેજો. નો ચોલ બે. પપ્પા અને મમ્મીને એનિવર્સરીની શુભકામના. મેને હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પપ્પા. તમને 75th બર્થડેની ખૂબ બધાઈ. મમ્મી અને પપ્પા તમને 50 વર્ષ લગ્નના પૂરા થાય છે એ બદલ તમને ખૂબ ઠાકોરજી સાથ આપે અને આગલા બીજા તમારા વર્ષ ખૂબ સારા જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બોલો. જય શ્રી કૃષ્ણ. મામા, તમારા જન્મદિવસની ખૂબ વધાઈ અને ભગવાન તમને નિરોગી અને દીર્ઘાયુ રાખે એવી ભગવાનને પ્રાર્થના. અને તમારા લગ્ન જીવનના 50 વર્ષની ખૂબ શુભકામના. ફરીથી આવો પ્રસંગ ખૂબ જલ્દી આવે એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. મામા, હેપી બર્થડે ટુ યુ. આ 50મી લગ્ન જયંતિ નિમિત્તે મામા મામીને અમારી ખૂબ શુભેચ્છા. તમારી તબિયત સારી રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ વધાઈ. પ્રભુ આપને દીર્ઘાયુ બનાવે, નિરોગી અને તંદુરસ્ત આપનું આરોગ્ય રહે એવી શુભેચ્છા. પ્લસ તમારા 50માં મેરેજ એનિવર્સરીની પણ મામા અને મામી તમને બંનેને અમારા બધા તરફથી ખૂબ હાર્દિક શુભકામના. આટલો સરસ રીતે પ્રસંગ તમે બધાને ભેગા કરીને હોંશેથી ઉજવો છો, તો અમે બધા આનંદ માણવા માટે અને સાથે પ્રસંગને ઉજળો બનાવવા માટે ત્યાં ચોક્કસ આવી જશું. આપણે બધા ખૂબ આનંદ કરશું
અને પાછા તમે આવી જ રીતે સરસ સરસ પ્રસંગો કરતા રહો અને અમને બધાને ફરીથી બોલાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા તથા મામી. મામા, તમારા 75મો જન્મદિવસ નિમિત્તે તમને ખૂબ ખૂબ બધાઈ. તમારા જીવનનું આ નવું વર્ષને તમે ગર્વની સાથે સ્વીકાર કર્યું છે તે અવર્ણનીય છે. આ ઉંમર સુધી પહોંચવું એ કોઈ નાની ઉપલબ્ધિ નથી. તમારા જીવનની નાની મોટી રેસ્પોન્સિબિલિટીને તમે સાહસપૂર્વક પૂર્ણ કર્યું છે. આ મહત્વપૂર્ણ અવસર પર હું એસ કેતનીતા, પલક, ધ્રુવ, સાન્યા, હીર તથા ઓમ તમને પ્રણામ કરીએ છીએ. સ્પેશિયલી મને તમારા બંને તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે અને હંમેશા મળતો રહે છે. એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. તમે હંમેશા ખુશ રહો તેવી શુભકામના. તમારા જીવનના ચમકતા તારાઓ નિકિતા, નિમેશ, આકાશ તથા કૃષ્ણા, કૌશલ, જલ્પા, રુદ્ર અને તરલિકા, કુચી તમારા જીવનમાં હંમેશા પ્રકાશ લાવે અને તમારા દરેક દિવસ તમારા જીવનને પ્રકાશમય બનાવે એવી શુભકામના. સર્વ જગતને ખુશ રાખનાર માલિક હર પળ તમારી ખુશીનો ખ્યાલ રાખે એવી નમ્ર પ્રાર્થના. ફરી એકવાર જન્મદિવસ તથા તમારા 50મી મેરેજ એનિવર્સરી નિમિત્તે શુભકામના. લિખિતન કેતનીતા, પગે લાગુ છું. ભરત અને મયુરી, જય શ્રી કૃષ્ણ. તમે મજામાં છો? અમે અહીંયા સૌ કુશળ છીએ. તમારા 50મા જન્મદિન એનિવર્સરી અને 75મા વર્ષ તમને શુભેચ્છાઓ પાઠવી છે. તમે ખુશી હશો. નવું વર્ષ અને નવું